નમસ્કાર, પ્રણામ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, જો તમે આ વિડીયો સુધી પહોંચી ગયા છો તો સમજી લો કે આ કોઈ સંયોગ નથી. આ બ્રહ્માંડ તરફથી એક સીધો સંકેત છે કે કુંભ રાશિ તમને ખાસ કરીને પસંદ કરવામાં આવ્યા છે. પરંતુ યાદ રાખજો, એક નાની બેદરકારી, એક ખોટું પગલું તમારી જિંદગીને અંધકારમય બનાવી શકે છે. એવો એક સમય આવવાનો છે જ્યારે તમારી આંખોમાંથી લોહી જેવા આંસુ વહી શકે છે, તમારા રૂવાડા ઊભા થઈ જશે અને તમારી આત્મા ધ્રુજી ઉઠશે. કારણ કે આગામી 24થી 48 કલાકની અંદર એક એવી લહેરો આવવાની છે જેની કલ્પના કોઈ સામાન્ય માણસ નથી કરી શકતો. કુંભ રાશિ, સૌથી પહેલાં પોતાના દિલમાં આ વાત ઉતારી લો કે આજે હું જે પણ કંઈ કહેવાનો છું તેને મજાક સમજીને ટાળતા નહીં. આ માત્ર એક ભવિષ્યવાણી નથી, પરંતુ એક બ્રહ્માંડીય ચેતવણી છે. હું પંચમુખી હનુમાનજીને સાક્ષી માનીને અગ્નિના સોગંદ ખાઈને કહી રહ્યો છું કે જો મારી આજની એક પણ વાત સાચી ન પડે તો હું આજીવન ભવિષ્યવાણી કરવાનું, વિડીયો બનાવવાનું ત્યાગી દઈશ. આ મારો પ્રણ છે, આ મારું વચન છે જે ક્યારેય જૂઠું ન હોઈ શકે. તો મિત્રો, વિડીયોને લાઈક કરીને જય શ્રી શનિદેવ અને જય બાલાજી સરકાર જરૂરથી લખો. કુંભ રાશિના મિત્રો, આવનારા 24થી 48 કલાક તમારા જીવનનો કોઈ સામાન્ય સમય નથી. આ કળિયુગની અંદર ઘટિત થનારો એવો એક દિવ્ય અને ભયાનક દોર છે જેની કલ્પના પણ તમે નથી કરી શકતા. એવો સમય શરૂ થશે, તમારા જીવનમાં ગ્રહોની એવો અદ્ભુત સંયોગ બનાવશે જે છેલ્લા 24 વર્ષોમાં નથી જોવામાં આવ્યો. આ કોઈ સામાન્ય ગોચર નથી. ગુરુ, શુક્ર, મંગળ, બુધ અને સૂર્ય બધા જ પોતાની વિશેષ સ્થિતિઓમાં આવી રહ્યા છે, જેઓ મળીને એક એવું બ્રહ્માંડીય તોફાન ઊભું કરશે જે તમારી જિંદગીને સંપૂર્ણપણે બદલી શકે છે. જો તમે થાકી ગયા છો, હારી ગયા છો અને લાગે છે કે હવે કંઈ થઈ શકે તેમ નથી, તો આ વિડીયો તમારા માટે જ છે. આ થોડી મિનિટોને તમારી જિંદગીનો સૌથી કિંમતી સમય સમજો, કારણ કે આ તમારા જીવનની દિશા બદલી શકે છે. પરંતુ સાવધાન રહેજો, 24થી 48 કલાકમાં એક નાની ભૂલ, એક મોટું પગલું અંદરથી તમને તોડી શકે છે, તમને લોહીના આંસુ રડાવી શકે છે, તમારા ઘરની ખુશીઓને સ્મશાનની શાંતિમાં બદલી શકે છે. પરંતુ જો તમે ધૈર્યથી બધું સંભાળશો, સમજશો અને આત્મસાત કરશો તો આ જ સમય તમારા ઘરમાં ખુશીઓના નગારા વગાડશે, એવા શુભ સમાચાર લાવશે જેની લોકો વર્ષો સુધી ચર્ચા કરશે. તમારી કુંડળીમાં અત્યારથી જ એક દિવ્ય સંયોગ બની રહ્યો છે જે તમારા ભાગ્યને સંપૂર્ણપણે બદલી નાખવાનો છે. જો તમે આ વિડીયો સુધી પહોંચી ગયા છો તો આ ભગવાનની સીધી વ્યવસ્થા છે, એક સંકેત છે કે હવે તમારો વારો આવી ગયો છે. હું આજે તમારી સામે 3 એવા રહસ્યો ખોલવા જઈ રહ્યો છું જે આ ખાસ સમયમાં તમારા જીવનમાં ચોક્કસપણે ઘટિત થઈને જ રહેશે. જો આ ત્રણેય વાતોમાંથી એક પણ વાત ખોટી સાબિત થઈ તો હું આચાર્ય આજે હંમેશા માટે ભવિષ્યવાણી કરવાનું છોડી દઈશ. આ મારી ખુલ્લી પ્રતિજ્ઞા છે. તમે ચાહો તો કાગળ પર લખી શકો છો કે આજે જે કહેવામાં આવી રહ્યું છે તેને સ્વયં ભગવાન પણ ટાળી શકતા નથી. જો તમારામાં હિંમત હોય તો આ વિડીયોને અંત સુધી સાંભળો, કારણ કે જે રહસ્યો ખુલવાના છે તે તમારા રૂવાડા ઊભા કરી દેશે, તમારી આત્માને હલાવી દેશે. આજે હું તમને ડરાવી નથી રહ્યો, પણ સચ્ચાઈ જણાવી રહ્યો છું. આ સમયે તમારી કુંડળીમાં એક મહાતાંડવ યોગ સક્રિય થઈ રહ્યો છે જે ગ્રહોના ઉચ્ચ પ્રવેશથી વધુ પ્રચંડ રૂપ લેશે. આ યોગ બેધાર તલવાર જેવો છે. જો તમે આને સંભાળી લો તો તમારું ભાગ્ય ચમકી ઉઠશે, પરંતુ જરાક એવી ભૂલ તમારા ઘરની ખુશીઓને નષ્ટ કરી શકે છે. એટલા માટે 24થી 48 કલાકને તમારી જિંદગીની સૌથી બહુમૂલ્ય ક્ષણો માનીને સાંભળો અને સમજજો. જો તમે જ્ઞાન હોવા છતાં આને નજરઅંદાજ કર્યો તો આગામી 7 જન્મો સુધી ગરીબી, અપમાન અને મહેણાટોણા તમારો પીછો નહીં છોડે. પરંતુ જો તમે આ વાતોને દિલથી અપનાવી લીધી તો આ સમય તમને 7 પેઢીઓ સુધી સમૃદ્ધિ અને
સન્માનનો આધાર આપી શકે છે. હવે ધ્યાનથી સાંભળો. પહેલી વાત તમારા છુપા દુશ્મનોના વિનાશ સાથે જોડાયેલી છે. બીજી વાત તમારા જીવનમાંથી ગરીબી અને અભાવને ખતમ કરનારી છે. અને ત્રીજી વાત એટલી ગંભીર અને રહસ્યમય છે કે તેને સંભાળવા માટે તમારે તમારા દિલને પથ્થર જેવું મજબૂત કરવું પડશે. હું યજ્ઞદેવને સાક્ષી માનીને શપથ લઉં છું કે જો આ ત્રણેય વાતો આગામી 24થી 48 કલાકમાં તમારા જીવનમાં કોઈને કોઈ રૂપમાં સાચી ન પડી તો હું આજીવન પોતાને તમારો સેવક માનીશ. આ મારા જીવનનું સૌથી મોટું વચન છે. હવે સવાલ એ આવે છે કે શું તમે આ મહાતાંડવ માટે તૈયાર છો, જે અત્યારથી શરૂ થઈને આગામી થોડા કલાકોમાં સંપૂર્ણપણે પ્રચંડ રૂપમાં સામે આવવાનું છે. તમે વિચારી રહ્યા હશો કે આખરે આ સમયમાં એવું તે શું વિશેષ છે? તો સાંભળો. ગુરુ અને અન્ય ગ્રહોના આ દુર્લભ સંયોગે એક એવો અદૃશ્ય માર્ગ તૈયાર કર્યો છે જે સીધો તમારા ભાગ્યના ધન ભંડાર સુધી પહોંચે છે. આ ઘડીઓ, આ સમય તમારું તાળું ખોલી શકે છે જેને તમે વર્ષોથી ખોલવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. પરંતુ અહીં સૌથી મોટી રમત છુપાયેલી છે. પહેલી ઘટનાની ભણક તમારા સૌથી મોટા દુશ્મન, મોટા શત્રુ સુધી પહોંચી ચૂકી છે, જેને તમારી ખુશીઓ પર અદૃશ્ય તાળું લગાવી રાખ્યું હતું, જે તમારી મુસ્કાન જોઈને અંદરથી બળતો હતો. હવે તે એક એવી ચાલ ચલવાની યોજનામાં છે જે તમને બરબાદ કરી શકે છે. પરંતુ હવે તમે એકલા નથી. બાગેશ્વર ધામની દિવ્ય શક્તિ તમારી ચારે તરફ એક અદૃશ્ય કવચ બનાવી રહી છે, જે તેના દરેક વારને પલટીને તેના જ પર પાડી દેશે. એ ખાડો જે તમારા માટે ખોદવામાં આવ્યો હતો, હવે તેમાં તે પોતે જ પડશે. હવે જરા વિચારો, એ દુશ્મન કોણ છે અને તે શું કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે? આ રહસ્ય હું આ જ વિડીયોમાં ખોલવાનો છું. પરંતુ તે પહેલાં તમારે એક મહાધન યોગની સચ્ચાઈ સાંભળવી પડશે, જે તમારી 7 પેઢીઓની દિશા બદલી શકે છે. આને હળવાશથી ન લેતા, લખીને સુરક્ષિત રાખી લેજો. આગામી 24થી 48 કલાકની અંદર તમારા જીવનમાં કાં તો કોઈ વિશેષ વસ્તુ હાથ લાગવાની છે, અથવા એવા સમાચાર તમારા કાન સુધી પહોંચશે જેને લોકો ચમત્કાર કહેશે. પરંતુ હું તેને ચમત્કાર નહીં, પણ બાલાજી મહારાજનો ન્યાય કહીશ. તમારા પર વીતેલા 12 વર્ષોમાં જેટલું અપમાન તમે સહન કર્યું છે, જેટલી વાર તમે કોઈની સામે ઝૂક્યા છો, એ બધાનો હિસાબ ઉપર અદાલતમાં ખુલી ચૂક્યો છે. એ જ લોકો જેની સામે તમે ઊભા હતા, હવે આગામી થોડી કલાકોમાં તમારા દરવાજે ઊભેલા દેખાશે. જે તમને નજરઅંદાજ કરતા હતા, તે હવે તમારી એક મુસ્કાન માટે તરસશે. પરંતુ આ બધું ત્યારે જ સંભવ થશે જ્યારે તમે ત્રીજી અને સૌથી ગુપ્ત વાતને સાચા અર્થમાં સમજી લેશો. ત્રીજી વાત એટલે કે રહસ્યમય છે કે જેવી તમે આને તમારા ઘર પર લાગુ કરશો તો વાસ્તુ દોષ, નજર દોષ, તંત્ર મંત્રનો કાળો પડછાયો બધો જ અગ્નિની આહુતિની જેમ ભસ્મ થઈ જશે. શું તમે જાણો છો કે તમારા ઘરના કયા ખૂણામાં એ સંકટ બેઠું છે જે તમારી પ્રગતિ રોકી રહ્યું છે? કયું એવું સ્થાન છે જ્યાંથી નકારાત્મકતા વારંવાર જન્મ લે છે? એ ત્રીજી વાત તે જ સંકટના મૂળ પર પ્રહાર કરશે. ડરશો નહીં, બિલકુલ ગભરાશો નહીં. હું તમને એક એક પડદો હટાવીને સચ્ચાઈ બતાવીશ. હું આમ તેમ વાતો નથી કરી રહ્યો, સીધો તમને એક મુકામ સુધી લઈ જઈ રહ્યો છું, જ્યાં આ ઘડીઓમાં જ્યારે તમે સુવા જશો ત્યાં મનમાં વિશ્વાસ હશે કે તમારી કિસ્મત બદલાઈ ચૂકી છે, કરોડપતિ બનવાની શરૂઆત થઈ ચૂકી છે. આ મારી નહીં પણ સ્વયં વિધાતાની લખેલી કથા છે, જેને આજે આખું સંસાર જોશે. પરંતુ એક વાત હંમેશા યાદ રાખજો કે આ રાજયોગ, આ યમૃત સિદ્ધિ યોગ માત્ર તેમના જ માટે કામ કરશે જેનું હૃદય સાચું છે, આત્મા સાફ છે અને જેઓ શ્રદ્ધાથી સાંભળી રહ્યા છે. શું તમે અત્યાર સુધી કોમેન્ટમાં જય બાલાજી સરકાર લખ્યું છે? શું તમે ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને દિલથી લાઈક કર્યો છે? જો નથી કર્યો તો સમજી લો તમારી અરજી હદુ સુધી અધૂરી છે. જેવો તમે પૂરા વિશ્વાસ સાથે નામ લખશો કે આ 3 વાતોની શક્તિ તમારા જીવનમાં સક્રિય થઈ જશે, તો તૈયાર થઈ જાઓ.
કારણ કે હવે હું શરૂ કરી રહ્યો છું પહેલી વાત, જે તમારા દુશ્મનોના કલેજોમાં આગ લગાવી દેશે. પહેલી વાત ખોલતા પહેલાં પોતાના છાતી પર હાથ રાખીને વિચારો કે શું તમારી સાથે વારંવાર એવું થયું છે કે કામ બનતા બનતા બગડી જાય છે. બધું જ બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ અચાનક કોઈ અદૃશ્ય બાધા આવીને બધું ગડબડ થઈ ગયું. ઘરમાં બધા લોકો પોતાના છે, તેમ છતાં વગર કારણે એકબીજાનો અજાણ્યો ડર, એક બેચેની ગૂંગળામણ મનમાં ખૂણામાં બેઠેલી રહી છે. જો હા, તો આ કોઈ ભ્રમ નથી, આ કોઈ વહેમ નથી. આ એક અદૃશ્ય જંજીર છે જેને તમને બાંધી રાખ્યા હતા. અત્યારથી શરૂ થઈને આગામી થોડા કલાકો સુધી જે મહાતાંડવ યોગ સક્રિય થશે તે જ આ જંજીરને તોડશે. પરંતુ તે પહેલી સચ્ચાઈને જાણતા પહેલાં તમારે એ મહાભયાનક રહસ્યથી રૂબરૂ થવું પડશે જે તમારાથી છુપાવવામાં આવી રહ્યું છે. તમારા પોતાના ઘરની ઉંબરાની નીચે કે કોઈ ખૂણામાં કંઈક એવું દબાયેલું છે જે ઊંધઈની જેમ તમારી ખુશીઓ, તકો અને સંબંધોને અંદરથી કોતરી રહ્યું છે. અને આજે આ જ સમયે બાગેશ્વર ધામની દિવ્ય શક્તિ એ કાળા પડછાયાને જળમૂળથી ઉખાડીને ફેંકવાનો નિર્ણય કરી ચૂકી છે. તો હવે દિલ અને મગજ બંને ખોલીને સાંભળો, કારણ કે હવે શરૂ થાય છે એ પહેલી વાત જે આગામી 24 થી 48 કલાકમાં ગમે તે ભોગે ઘટિત થઈને જ રહેશે. આ વાત જોડાયેલી છે તમારી અચાનક ભાગ્ય ઉદયની. આગામી થોડા કલાકોમાં તમારી પાસે કોઈ વ્યક્તિ આવશે અથવા કોઈ માધ્યમથી એવો સંદેશ પહોંચશે જેનો તમે સપનામાં પણ અંદાજો નહીં લગાવ્યો હોય. આ જ એ માણસ અથવા સૂચન હશે જે તમારી ડૂબતી નાવને કિનારે લગાવશે, તમારા માટે જીવન રક્ષક પુલ સાબિત થશે. પરંતુ અહીં સૌથી મોટો વળાંક એ છે કે જો તમે એ વ્યક્તિ કે સંદેશને ઓળખવામાં એક સેકન્ડની ભૂલચૂક કરી તો સમજી લો કે આ 100 વર્ષમાં બનેલો રાજયોગ તમારી આંગળીઓમાંથી રેતીની જેમ સરકી જશે. શું તમે જાણો છો એ વ્યક્તિના નામનો પહેલો અક્ષર શું છે? તે કયા રૂપે કે કયા વેશમાં તમને મળવાનો છે? જો નથી જાણતા તો ધૈર્ય રાખો. એ વ્યક્તિનું પૂરું રહસ્ય ખોલતા પહેલાં મારે તમને એક બીજી મહાન અને શક્તિશાળી સચ્ચાઈ જણાવવાની છે જે સીધી તમારા ધનના ભંડાર, તમારી તિજોરીઓની ચાવી સાથે જોડાયેલી છે. લોકો કહે છે કુંભ રાશિના જાતકો પૈસો હાથનો મેલ છે, પરંતુ આ દિવ્ય કાળમાં એ જ મેલ તમારા માટે સૌથી મોટું અસ્ત્ર, સૌથી મોટી તાકાત બની શકે છે. હું અગ્નિદેવને સાક્ષી માનીને કહું છું કે આ દિવ્ય ઘડીમાં તમારા ઘર, તમારી તિજોરી, તમારા ભાગ્ય પર લાગેલું એ તાળું તૂટવાનું છે જેને દરિદ્રતા, અભાવ અને અડચણોને વર્ષોથી જકડી રાખ્યું હતું. તમારા પિતૃદેવ જે અત્યાર સુધી અદૃશ્ય રૂપે તમને જોઈ રહ્યા હતા, આજે કોઈ ગુપ્ત ખજાનાની જેમ ધનની ધારા તમારી તરફ મોડી રહ્યા છે. પણ સવાલ એ છે કે શું તમે ધ્યાન આપ્યું છે કે તમારા ઘરના ઉત્તર પૂર્વ ભાગમાં છેલ્લા કેટલાક સમયથી કંઈક અજીબ હલચલ મહેસૂસ થઈ રહી છે. ત્યાંની ઉર્જા બદલાઈ રહી છે. ક્યારેક બેચેની, ક્યારેક ધ્રુજારી, ક્યારેક અજાણ્યો અહેસાસ. જો તમે અત્યાર સુધી ગૌર નથી કર્યું તો આ વિડીયો પૂરો થતાં સૌથી પહેલાં ત્યાં જઈને જોજો. તમને કોઈ સંકેત ચોક્કસ મળશે જે આ બીજી વાતની સચ્ચાઈ પર મહોર લગાવી દેશે. હવે આવે છે ત્રીજી અને સૌથી ભયાનક પરંતુ તેટલી જ આવશ્યક વાત. આ ત્રીજું રહસ્ય એટલું ઊંડું અને મોટું છે કે આને ઉજાગર કરતાં પહેલાં મારે બાલાજી મહારાજ પાસે અંદરથી પરવાનગી માગવી પડી છે. આ વાત તમારા જીવન અને મૃત્યુ વચ્ચે ચાલી રહેલી એ અદૃશ્ય લડાઈને શાંત કરનારી છે જે અત્યાર સુધી તમારા પર કાળા વાદળ બનીને મંડરાઈ રહી હતી. આગામી થોડા કલાકોથી તમારા જીવન પર લટકેલું એ કાળસર્પ જેવું સંકટ, ભારે દોષ, ગૂંગળામણ ભર્યો ક્લેશ ધીમે ધીમે ભસ્મ થવાનું શરૂ થઈ જશે. પરંતુ ધ્યાન રહે, આ ત્યારે જ સંભવ થશે જ્યારે તમે અત્યારે જ આ ક્ષણે, આ જ વખતે એક નાનું એવું કર્મ, એક સરળ એવું કામ પૂરા વિશ્વાસ સાથે કરી લો. જો તમે એ કર્મને નજરઅંદાજ કર્યું તો આ ત્રણેય વાતો તમારા માટે માત્ર એક દીવા સ્વપ્ન બનીને રહી જશે.
હું અહીં બેસીને સમય પસાર કરવા માટે કે થોપવા માટે કોઈ વાર્તા નથી સંભળાવી રહ્યો. હું સીધી વાત કરી રહ્યો છું. આ તમારા જીવન, તમારી કિસ્મત, તમારા પરિવારનો પ્રશ્ન છે. લખીને રાખી લો. જો તમે એ નાનું એવું કામ તેવી જ રીતે કર્યું જેવું હું આગળ સમજાવવાનો છું, તો આગલી સવારે જ્યારે તમે જાગશો ત્યારે તમને ખુદ લાગશે કે તમે આ ધરતીના સૌથી ભાગ્યશાળી માણસોમાંથી એક છો. તો બોલો મિત્રો, શું તમે તૈયાર છો એક કામને જાણવા માટે? શું તમે તૈયાર છો એ રહસ્યમય મંત્રોને સાંભળવા માટે જે આ ત્રણેય વાતોને પથ્થરની લકીર બનાવી દેશે, જેને ભૂસવાની તાકાત કોઈનામાં નહીં હોય? એ ત્રીજી વાત અને એ ગુપ્ત કર્મ હું બસ થોડીક ક્ષણોમાં પ્રગટ કરવાનો છું. પરંતુ તે પહેલાં જરા પોતાની પાપણોને હળવી બંધ કરો, ઊંડો શ્વાસ લો અને મનમાં એ વ્યક્તિનો ચહેરો લાવો જેને તમે દુનિયામાં સૌથી વધારે પ્રેમ કરો છો. ચાહે તે માતા હોય, તમારા પિતા હોય, તમારા સંતાન હોય, અથવા તો તમારા જીવનસાથી હોય કે અન્ય બીજું કોઈ હોય. કારણ કે આગામી 24 થી 48 કલાક તેની કિસ્મત પણ તમારી કિસ્મત સાથે જોડાઈ ગઈ છે અને જે પરિવર્તન તમારા માટે લખાયેલું છે તેની છાયા તેના પર પણ પડશે. હવે જરા ધ્યાનથી સાંભળો પહેલી વાતનો અસલી ખુલાસો અને એ શત્રુની ઓળખ જે આગામી થોડા કલાકોમાં ધૂળ ચાટવાનો છે. હવે પ્રતીક્ષા ખતમ થઈ છે. હવે ન્યાયની ઘડી સામે ઊભી છે. આગામી 24 અને 48 કલાક પછી તમારા મહોલ્લામાં, તમારા કુળમાં, તમારી આસપાસ માત્ર એક જ નામની ચર્ચા થશે અને તે છે તમારું નામ. પરંતુ યાદ રહે, આ વિડીયોને મનોરંજનમાં ન લેતા. આ ન્યાયની ઘોષણા છે, વિધાતાનો ફેસલો છે. તો પહેલી મહાઘોષણા, શત્રુનો વિનાશ અને અસલી ચહેરાનો ઉજાગર થવો. લખીને રાખી લો કુંભ રાશિ. આગામી થોડા કલાકોની ભીતર એ વ્યક્તિ જેને પીઠ પાછળ તમારી સાથે દગો કર્યો, તમારી પીઠમાં ખંજર ભોંક્યું, તે કોઈને કોઈ રૂપમાં તમારી સામે ખુલ્લેઆમ આવશે. જે કોઈ દૂરનો નથી, તમારા જ પરિવારનો કે સંબંધીઓમાંથી છે. તેમના નામનો પહેલો અક્ષર એ અથવા પી અથવા કેમાંથી કોઈ એક છે. આ જ માણસે તમારી પ્રગતિને તંત્રવિદ્યા, કાળા મંત્રો કે નજરદોષ જેવી નકારાત્મક શક્તિઓથી જડવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ આજે પંચમુખી હનુમાનજીની ગદા તેના અહંકાર અને કાળા ઈરાદોને ચૂરચૂર કરવાના છે. તેને એવા સમાચાર, એવી ચોટ મળશે કે તેનો ઘમંડ ધરતી પર આવી પડશે. તે અંદરથી તૂટી જશે અને તે તમારી પાસે ક્ષમા માગવા વ્યાકુળ થઈ જ ઉઠશે. આ મારી પહેલી વજ્ર જેવી ગેરંટી છે. જો એવું ન થયું તો હું આજે જ આ આસન છોડી દઈશ. હવે બીજી મહાઘોષણા, ધનવર્ષા અને કુબેરનો ખુલ્લો ખજાનો. મિત્રો, હવે પૂરું ધ્યાન અહીં સાંભળજો. બીજી વાત સીધી તમારા ધન અને વૈભવ અને સમૃદ્ધિ સાથે જોડાયેલી છે. આગામી 24 થી 48 કલાકની અંદર જ્યારે તમે સૂવા માટે પથારી પર જશો તે પહેલાં તમને કોઈ ગુપ્ત સૂચના મળશે. કોઈ કોલ, મેસેજ કે મેલ સંદેશ જે તમારા શૂન્ય ખાતામાં નવો જીવ પૂરી દેશે. આ ધન કોઈ લોટરી, જૂના ડૂબેલા દેવાની વાપસી, અટકેલી ચૂકવણી, સરકારી બાબતો, વીમો કે કોઈ એવા રોકાણમાંથી આવી શકે છે જેને તમે લગભગ ભૂલી ચૂક્યા હતા. લખીને રાખી લેજો. કોરા કાગળ પર તિથિ સાથે નોટ કરી લેજો. જો આગામી 24 થી 48 કલાકમાં તમારા જીવનમાં લક્ષ્મીના આગમનનો કોઈ સંકેત ન આવ્યો તો માની લો કે ખામી મારી સાધનામાં રહી ગઈ, તમારી શ્રદ્ધામાં નહીં. પરંતુ યાદ રહે, આ પૈસો ત્યારે જ સ્થાયી સુખ આપશે, ત્યારે જ બરકત બદલાશે જ્યારે તમે આનો 10મો ભાગ કોઈ જરૂરિયાતમંદ કન્યાના વિવાહમાં, કોઈ ભૂખ્યાને ભોજન કરાવવામાં કે કોઈ મંદિરમાં સાચા મનથી દાન કરવાનો સંકલ્પ લો. શું તમે આ પ્રણ લેવા માટે તૈયાર છો? જો તમારું મન હા કહી રહ્યું હોય તો અત્યારે જ કોમેન્ટમાં લખો, હું સંકલ્પ લઉં છું. આ જ સંકલ્પ તમારા ધનને નશ્વર સુખમાંથી ઉઠાવીને સ્થાયી આશીર્વાદમાં બદલી દેશે. હવે આવે છે ત્રીજી અને અંતિમ મહાઘોષણા, અસંભવનું સંભવ થવું. ત્રીજી વાત એટલી વ્યાપક છે કે આને સાંભળીને સાચે જ તમારા પગ નીચેથી જમીન સરકી શકે છે.
આગામી થોડા કલાકોની અંદર તમારા ઘરના વાતાવરણમાં એક અદૃશ્ય દિવ્ય પરિવર્તન શરૂ થશે. આ જ એ ઘડી હશે જે છેલ્લા 12 વર્ષોથી ચાલી રહેલા તમારા વનવાસ, તમારા સંઘર્ષ, તમારી એકલતાના દ્વારને સમાપ્ત કરવા માટે ચૂંટવામાં આવી છે. જે કામને દુનિયાએ તમારા માટે નામુમકિન ઘોષિત કરી દીધું હતું, જેના વિશે કહેવામાં આવતું હતું કે હવે આ નહીં થઈ શકે, તે જ કામ હવે જરૂર થશે. તે રાહ પર ચાલી નીકળશે. તમારા ઘરના કોઈ બીમાર સદસ્ય હોય, કોઈ જૂનો કાનૂની કેસ હોય, કોઈ ફસાયેલું પેપર હોય, કોઈ અટકેલો ફેસલો હોય, તે આગામી થોડા કલાકોથી સમાધાનની દિશામાં વધવાનું શરૂ કરી દેશે. અને હું આચાર્ય કસમ ખાઈને કહું છું કે આગામી 24 થી 48 કલાકની અંદર તમને અંદરથી એવો અનુભવ ચોક્કસ થશે જાણે કોઈ અદૃશ્ય હાથ તમારા માથા પર રાખવામાં આવી રહ્યો છે, જાણે કોઈ દિવ્ય શક્તિ તમારા ઘરની દેખરેખ રાખી રહી છે. તમારા રૂમની હવા બદલાયેલી લાગશે, મન હલકું અને બોજ ઉતરતો હોય તેવું મહેસૂસ થશે. આ મારું મહાવચન છે, પરંતુ ધ્યાન રહે, સમય રોકાયો નથી, તે ઘડીઓ નજીક આવતી જાય છે. જો તમે સાચે જ ચાહતા હોય કે આ ત્રણેય ઘોષણાઓ તમારા જીવનમાં પથ્થરની લકીર બની જાય, તો અત્યારે જ આ સમયે વિડીયોને દિલથી લાઈક કરો અને તમારા 21 સૌથી પ્રિય લોકો સાથે શેર કરો. આ માત્ર શેર નથી, તમારી શ્રદ્ધાની પરીક્ષા છે. જે આ સંદેશને પોતાના સુધી રોકી રાખશે તે આ કૃપાઓથી વંચિત રહી શકે છે, અને જે આગળ વધારશે, બાલાજી મહારાજ સ્વયં તેની રક્ષાની જવાબદારી પોતાના હાથમાં લઈ લેશે. યોગનો સમય ઓછો છે, ચમત્કાર બહુ મોટો છે. આગલી સવારે આ જ કોમેન્ટ સેક્શનમાં પોતાની જીત, પોતાના ચમત્કારના સમાચાર લખવાનું ભૂલતા નહીં. પરંતુ થોભો નીકળતા પહેલાં સૌથી જરૂરી કાર્ય સાંભળી લો. જેવો જ આ વિડીયો સમાપ્ત થાય, સૌથી પહેલાં પોતાના ઘરના મંદિરમાં જાઓ. ત્યાં હનુમાનજીની સમક્ષ એક માટીનો દીવો પ્રજ્વલિત કરો. જો કોઈ કારણસર દીવો ઉપલબ્ધ ન હોય તો તેમની સમક્ષ બેસીને મનોમન ઊંડું ધ્યાન કરો, તેમનું સ્મરણ કરો, લખીને રાખો. જેવો તે દીવો સળગે છે, તમારા ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં જામેલી નકારાત્મક ઉર્જા, તંત્ર મંત્ર, બુરી નજર બધું ધુમાડાની જેમ ઉડવા લાગશે. આ કોઈ સાધારણ દીવો નહીં હોય. આ તમારી વિજય, તમારા પુનર્જન્મ, તમારા નવા શુભ અધ્યાયનું પ્રતીક હશે. ઘડિયાળનો કાંટો ઝડપથી ચાલી રહ્યો છે. 24 થી 48 કલાકની એ ચૂંટાયેલી ઘડીઓ બહુ પાસે આવી ચૂકી છે. બ્રહ્માંડની શક્તિઓ પોતપોતાની જગ્યાએ બેસી ચૂકી છે. રાજયોગના દ્વાર ખુલી ચૂક્યા છે. જે આ સમયે બેદરકાર થઈને ઊંઘી રહ્યા છે તેઓ ઊંઘતા જ રહી જશે, પરંતુ જે જાગી ગયા, જે સજાગ રહ્યા, તેમની આગામી 7 પેઢીઓ પણ આ જાગરણનું ફળ પામશે. હું આચાર્ય એકવાર ફરી કહું છું, અગ્નિના લીધેલા સોગંદ જૂઠા નથી હોતા. મારો વચન પથ્થરની લકીર છે. જો આગામી 24 થી 48 કલાકની અંદર તમારા જીવનમાં એ પરિવર્તનની શરૂઆત ન થઈ જેના વિશે મેં દાવો કર્યો છે, તો હું સ્વયં આપ સૌની સામે આવીને પોતાની હાર સ્વીકાર કરી લઈશ. પરંતુ મને બાલાજી સરકાર પર પૂરી કૃપા અને ભરોસો છે કે આગામી થોડા જ કલાકોમાં તમારા ઘર પર વિજયનો ધ્વજ ચોક્કસ લહેરાશે. અંતમાં બસ એટલું જ ન ભૂલતા કે શ્રદ્ધાની પરીક્ષામાં તમે નબળા ન પડતા, બીજા સુધી સંદેશ પહોંચાડવામાં કંજૂસાઈ ન કરતા, કારણ કે હોઈ શકે છે કે તમારો એક શેર કોઈ અન્યની ડૂબતી જિંદગીને કિનારો આપી દે છે. અને જતાં જતાં કોમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી લખજો, કારણ કે એ જ તમારા જીવનની સૌથી મજબૂત સુરક્ષા કવચ બનનારી મંત્ર છે. હવે જાઓ અને પોતાની આંખોથી પોતાની કિસ્મતને પડખું બદલતા જુઓ. આગલી સવારે હું આ જ કોમેન્ટ સેક્શનમાં તમારી સફળતાની વાર્તાઓ વાંચવાની રાહ જોઈશ. રાધે રાધે ભક્તો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. મારા કુંભ રાશિના જાતકો.